ઓનલાઈન ભોજન મંગાવતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી પુરોહિત રેસ્ટોરન્ટમાંથી એક ગ્રાહકે ફૂડ મંગાવ્યું હતું। ઓનલાઈન મંગાવેલા ટિફિનમાંથી ઈયળ નીકળી છે। આ અંગે ગ્રાહકે રેસ્ટોરન્ટના સંચાલકને જાણ કરતાં તેઓએ ઉડાવ જવાબ આપતા કહ્યું કે ચોમાસાનું વાતાવરણ છે એટલે લીલા શાકભાજીમાંથી ઈયળ આવી ગઈ હશે તેમજ બીજું ટિફિન મોકલી આપવાની વાત કરીને હાથ ઊંચા કરી દીધા હતા। સમગ્ર મામલે ઓર્ડર કરનાર ગ્રાહકે તરત જ એએમસીમાં ઓનલાઈન ફરિયાદ કરી હતી તેમજ ફરિયાદી દ્વારા પુરોહિત રેસ્ટોરન્ટના રસોડાની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની માંગણી કરી છે। जो અમે જમવાની કરી રહ્યા હતા તેની અંદરથી એક સબ્જીની રોટી હજુ નીકાળી હતી। એમાંથી શરૂઆત જ મેં કરી હતી। એમાંથી 2 બાઇટ્સ ખાધા અને ત્રીજું બાઇટ્સ હું ખાવા ગયો ત્યાં મને સબ્જીની અંદર એક મૃત હાલતમાં ઈયળ મળી આવી કે જે મૃત હાલતમાં હતી। હવે આગળ જે મેં ખાધું એ મને હવે ખબર નથી એની અંદર પણ ઈયળ હતી કે ન હતી, પણ આ મારી સાથે આ જે બનાવ થયો એના પછી મને ઉબકા આવવા લાગ્યા એટલે મને એવું લાગે છે કે મારા શરીરની અંદર કંઈ તકલીફ થઈ તો નહીં હોય ને। આના સંદર્ભે મેં અત્યારે તાત્કાલિકમાં પછી મેં મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને પણ મેં જાણ કરી છે। ફૂડ ડિપાર્ટમેન્ટમાં જે હેલ્પલાઇન નંબર છે એમનો બી મેં કોન્ટેક્ટ કર્યો।